નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના જે વિષય ઉપર છે એ એસઆઈઆર પર કટાક્ષ કાવ્ય છે, જેનું શીર્ષક છે શિક્ષક નહીં બીએલઓ બનો. જે આપની સમક્ષ રજૂ કરું છું કે અધિકારીની અટારીએથી હુકમ થયો, શાળા બંધ ચોપડા મૂકો, હવે એસઆઈઆર લ્યો. ચૂંટણી પંચ કહે મતદાર યાદી મહાન, શિક્ષણ તો ગૌણ છે લોકશાહીનું ગાન. પહેલો પડાવ કેવો હોય કે શાળાનો ખાલી ખંડ, કે કોઈ વર્ગખંડમાં નથી ઘંટડીનો નાદ, ખુરશી ખાલી, બ્લેકબોર્ડ પર મળે ધૂળનો સાદ. કલમનો ઘૂંટ હવે ક્યાંથી મળે, શિક્ષક ફરે છે ઘરે ઘરે એ બીએલઓના વેશમાં મળે. બાળક બેઠું ઘેર પાઠ્યપુસ્તક થયું બંધ, ભવિષ્યની ઇમારતના પાયાનો તૂટ્યો સંબંધ. કે ગુરુજી ક્યાં ગયા પૂછે કુમળું મન, સરકાર કહે ગુરુજી બન્યા પ્રજાના ગણતંત્ર રતન. કવિતાનો બીજો પડાવ ડબલ બોજ અસહ્ય તાણ. ખંભે બે બોજ, એક ચોપડો બીજો મતદાર પત્ર, રાતે ઉજાગરા દિવસે ઓફિસના કડક છત્ર. શિક્ષકનું કામ છે ચારિત્ર્યનું ઘડતર, પણ અહીં તો સતત માનસિક ટોર્ચર. નવા શિક્ષકોની ભરતી નથી ત્યાં જૂના તૂટે, ખુદના જીવનની ગાડી ક્યાંક અધવચ્ચે ખૂટે. માથે બોજને તણાવનો વધે છે ભાર, એક શિક્ષક રૂપી દીપક બુઝાયો જે સુસાઇડનો થયો શિકાર. પંચ કહે આ તો ફરજ છે દેશ માટે બલિદાનની, પણ શિક્ષકનું જીવન શું માત્ર મત ગણવાના સામાનની. કવિતાનો ત્રીજો પડાવ કટાક્ષનો ઘા. હે સરકાર, તને બાળકોનો કલરવ ન સંભળાય, કે તારી આંખને માત્ર વોટ બેંક જ દેખાય. ચૂંટણી પંચની તુલનામાં જીવન તળિયે જાય, ને લોકશાહીનો પાયો શું ખાલી વર્ગ પર રચાતો જાય. શિક્ષણની જગ્યાએ બીએલઓ એ કેવી ગજબની રીત, મૃત્યુ થાય શિક્ષકનું તો પણ કઠોર પ્રીત. કહો ક્યાં છે રાષ્ટ્ર નિર્માણનો સાચા પાયા, જ્યાં ગુરુજનોને મત ગણવા પાછળ નચાવ્યા. અંતિમ સવાલ છે મારો કવિતાના રૂપમાં કે અરે ઓ નીતિ નિર્ધારકો, જરા તો રોકો આ ખેલ, કે વિદ્યા મંદિરને ના બનાવો ચૂંટણીની જેલ. આત્મહત્યા નહીં શિક્ષકને ભણાવવા દો પાઠ, નહીતર તૂટશે ભારતનું ભવિષ્ય ને પડશે સ્વયંભૂ મોટી ગાંઠ. તો આ હતી મારી રચના એસઆઈઆર ઉપર કટાક્ષ કરતી. ઉમ્મીદ રાખું છું કે તમને આ કવિતા ખૂબ ગમશે. નમસ્કાર, અસ્તુ.